આવું શું સાંભળું છું? મમ્મી એમ કહેતા હતા કે તને ગોળ રોટલી બનાવતા નથી આવડતું. અને ગોળ રોટલી તો છોડો, પણ તને ચા બનાવતા નથી આવડતું. હા, મને ગોળ રોટલી બનાવતા નથી આવડતું. અને મમ્મીએ મને સવારે ચા બનાવતા શીખવાડ્યું હતું. તો મેં ચા બનાવી હતી, પણ ખાલી ગોળ રોટલી બનાવતા જ નથી આવડતું. પણ આમાં બધી ભૂલ છે ને એ મારા મમ્મીની છે. એણે મને કઈ શીખવાડ્યું જ નહીં અને પ્રિન્સેસની જેમ જ તે રાખી. મારે નાસ્તો કરવો હોય તો એ તે મમ્મી બનાવીને મને દેતા હતા, અને મારે જમવાનો ટાઈમ થાય તો એ તે જમવાનું મમ્મી મને રૂમમાં આપી જતા હતા. અને મને ચાય નથી બનાવવા દીધી, બધું જ ઈ જ કરતા હતા. અને બધી ભૂલ છે ને મારા મમ્મીની જ છે. એણે મને કઈ શીખવાડ્યું જ નહીં ને. કેમ કે લગ્ન પછી તો બધું કામ પત્નીને જ કરવાનું હોય છે, અને સમાજમાં એવું જ છે કે લગ્ન પછી તો એક સ્ત્રી જ તે ઘર ચલાવે. તારા ઘરવાળા તો કઈ અલગ જ છે કે લગ્ન થઈ ગયા છે તોય કઈ બનાવતા નથી આવડતું. હા, મારા પરિવારની થોડીક ભૂલ છે કે એણે મને કઈ શીખવાડ્યું જ નહીં. પણ એક વાત કહો કે તમારા બેનના લગ્ન થવાના છે ને હવે, તેને તો બધું જ બનાવતા આવડતું હશે ને? ઈ કઈ કઈ વસ્તુ બનાવી લે છે? હા, એને આવડે છે. એને તો આજ સુધી કઈ કામ કર્યું જ નથી. એને કાંઈ નથી આવડતું બનાવતા. કેમ એને કાંઈ નથી આવડતું બનાવતા? ઈ મારા જેવી જ છે. એટલે સાસરે હવે એને તે મારી જેમ સાંભળવું પડશે ને, જેમ તમે મને સંભળાવો છો. કેમ કે સમાજમાં તો ઈ જ છે ને કે લગ્ન પછી તો ઘર એક સ્ત્રીને જ સંભાળવાનું હોય છે. એને ગોળ રોટલી બનાવતા આવડવું જોઈએ, ચા બનાવતા આવડવું જોઈએ, કચરા પોતા કરતા આવડવું જોઈએ, વાસણ ઉટકતા આવડવું જોઈએ. કેમ, શું થયું? શું વિચારો છો? અને એક વાત કહું, મને નથી આવડતું ગોળ રોટલી બનાવતા. કેમ કે મારા મમ્મીએ મને છે ને દીકરીની જેમ રાખી છે, અને એને મને કંઈ કામ કરાવ્યું જ નહીં અને કંઈ શીખવાડ્યું જ નહીં. પણ જ્યારથી હું આ ઘરમાં આવી છું ને ત્યારે મને એવું લાગે છે કે હું દીકરી નહીં પણ એક વહુ છું. અને વહુને તો નોકરાણીની જેમ જ રાખે છે, કેમ કે એને તો બધું કામ આવડવું જ જોઈએ. અને હું માનું છું કે મને ગોળ રોટલી બનાવતા નથી આવડતું, શાક બનાવતા નથી આવડતું, પણ મમ્મી મને શીખવાડી તો શકે ને. પણ શીખવાડવામાં થોડી મજા આવે, મજા તો સંભળાવવામાં આવે ને. કાંઈ વાંધો નહીં, પણ હું જમવાનું બનાવતા શીખી જઈશ. નમસ્તે મિત્રો, આ વિડીયો પરથી એટલું જ સમજાવવાનું છે કે દરેક દીકરીના મા બાપને એવી ઈચ્છા હોય છે કે એની દીકરી ભણી ગણીને આગળ વધે, કંઈક મોટું નામ એનું બનાવે અને પોતાની રીતે પોતાના પગ ઉપર એ ઊભી થાય. એટલા માટે એવું બની શકે છે કે એના ઘરના કામ એને ન કરવા દીધા હોય, એને એક પણ વસ્તુ અડવા પણ ન દીધી હોય, એને બધું જ વ્યવસ્થા, બધી જ ફેસિલિટી એને આપી હોય. હવે એનો અર્થ એવો નથી કે એના મમ્મી પપ્પાએ કાંઈ શીખવાડ્યું નથી. જો એના મમ્મી પપ્પા ધારે ને તો દરેક વસ્તુ એ શીખવાડી શકે, દરેક કામ એ શીખવાડી શકે, પણ એને એટલું જ આપ્યું કે જેથી એ પોતાની રીતે આગળ વધી શકે અને પોતાના પગ ઉપર એ ઊભી રહી શકે. અને જ્યારે એ દીકરીના લગ્ન થાય છે અને સાસરે જાય છે ત્યારે સાસરાવાળા, સાસુ સસરા, પતિ કે કોઈ પણ એના સગા સંબંધીઓ એવું સંભળાવવા માંડે કે એવું એને કહેવા માંડે કે આને કાંઈ આવડતું નથી, આને શું શીખવાડીને આને એના મમ્મી પપ્પાએ મોકલી છે. તો એ તમે ખોટા છો, કેમ કે એને વ્યવસ્થિત સારી રીતે જ બધું જ એને શીખવાડ્યું હોય. બસ ખાલી એને એના ઘરના કામ જ એ બની શકે કે ન શીખવાડ્યા હોય. કારણ કે જેમ મેં તમને કીધું એમ કે એમના સપના બીજા હોય, એને આગળ વધારવાના સપના હોય. પણ સમય અલગ કહેતો હોય અને સમય જતાં એના લગ્ન થઈ જતા હોય તો પછી બની શકે કે એને ન પણ આવડતું હોય. તો તમારી ફરજ છે કે તમે તમારા ઘરનું જે કંઈ કામકાજ છે તમે સારી રીતે પ્રેમથી શીખવાડો. ને સાચું કહું ને તો દીકરીના મા બાપ પાસે દીકરીને રાખવાનો સમય 20-25 કે વધીને 30 વર્ષનો જ હોય છે. તો એ હંમેશા એને રાણીની જેમ, પ્રિન્સેસની જેમ જ રાખશે. બાકી તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં કહેજો, લાઈક અને શેર પણ કરજો.